સમગ્ર દેશ આજે અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમીની ઉજવણી કરી રહ્યો છે। ત્યારે ડીસામાં પણ આ પર્વની ભવ્યતા જોવા મળી હતી। ડીસાના ઐતિહાસિક હવાઈ પિલ્લર મેદાન ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા રાવણ દહન કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। ડીસાનું હવાઈ પિલ્લર મેદાન આજે ખરા અર્થમાં માનવ મહેરામણથી છલકાઈ ગયું હતું। આ ભવ્ય કાર્યક્રમ નિહાળવા માટે હજારોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી, જેનાથી ઉત્સવનો માહોલ વધુ દિવ્ય બન્યો હતો। કાર્યક્રમની શરૂઆત પૌરાણિક કથાઓ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી, જેમાં કલાકારોએ ભગવાન રામની ગાથાને જીવંત કરી હતી। આ સાંસ્કૃતિક રજૂઆતોએ ઉપસ્થિત સૌ કોઈને ભક્તિભાવમાં તરબોળ કરી દીધા હતા। ઐતિહાસિક પ્રસંગે ડીસાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓએ હાજરી આપીને પર્વની શોભા વધારી હતી। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના નિર્મિત વિશાળકાય પુતળા હતા। આ બુરાઈના પ્રતીક સમા પુતળાઓને અગ્નિદાહ આપવામાં આવ્યો। રાવણ દહન થતાં જ સમગ્ર હવાઈ પિલ્લર મેદાન જય શ્રી રામના જોરદાર નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ દ્રશ્ય અસત્ય પર સત્યના વિજયનો અને ધર્મની સ્થાપનાનો સ્પષ્ટ સંદેશ આપતું હતું। ડીસામાં રાવણ દહન દ્વારા વિજયાદશમીની આ ભવ્ય ઉજવણીએ સાબિત કરી દીધું છે કે બુરાઈ ગમે તેટલી શક્તિશાળી હોય, અંતે વિજય હંમેશા સત્યનો જ થાય છે। આજે हिंदू समाज नो पवित्र तहेवार, हिंदू समाज गौरव लई सके एवो तहेवार, असत्य पर सत्य ना विजय, अधर्म पर धर्म नो विजय अने आसुरी शक्ति पर देवी शक्ति ना विजय एटले विजयादशमी। अने आ विजयादशमी ना तहेवार में भगवान श्री रामे रावण नो वध करी अने धर्मनी सत्यनी स्थापना करी थी अने एनी उजवणी रूपे आज श्रीराम सेना ડીસા द्वारा अहींया हवाई पिल्लरना मैदाननी अंदर रावण दहन, कुंभकर्ण दहन अने मेघनाद दहनना कार्यक्रमनुं आयोजन करेलुं छे। एनी साथे आ कार्यक्रमनी अंदर आपणी संस्कृतिनी झांकी थाय एटले केटलीक संस्थाओए सांस्कृतिक कार्यक्रमों पण जोड्या छे अने आ कार्यक्रमने जोवा माटे रावण, कुंभकर्ण अने मेघनादना दहन जोवा माटे नगरमांथी खूब मोटी संख्यामां लोको उत्साहभेर अहींया आव्या छे अने એ લોકો પણ આજે માની રહ્યા છે કે અધર્મ હોય, અસત્ય હોય કે આસુરી શક્તિ હોય એનો હંમેશા નાશ થતો હોય છે અને ધર્મનો જ વિજય થતો હોય છે। સત્યમેવ જયતે
એ જ સત્ય છે અને એ જ ભગવાન શ્રીરામનો સંદેશ છે. આજે નગરમાં ખૂબ ઉત્સાહથી લોકોએ ભાગ લીધો છે. જય શ્રીરામ.